તો આવી રીતે નારદજી માં જગદંબા રાધાજીના ચરણોમાં પડી રહ્યા. નારદજીએ માતાજીની સ્તુતિ કરી. ત્યાર પછી ભાનુને બોલાવી તે સર્વ શોભા સંપન્ન કન્યા વિશે આ પ્રમાણે કહ્યું કે હે ગોપ શ્રેષ્ઠ, તમારી આ કન્યાનું સ્વરૂપ અને સ્વભાવ દિવ્ય છે. દેવતાઓ પણ આને વશમાં કરી શકતા નથી. જે ઘર આના ચરણ ચિહ્નોથી વિભૂષિત થશે ત્યાં ભગવાન નારાયણ સંપૂર્ણ દેવતાઓની સાથે નિવાસ કરશે. હરે હરે. ભગવતી લક્ષ્મી પણ બધી પ્રકારની સિદ્ધિઓની સાથે ત્યાં મોજૂદ રહેશે. હવે તમે સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત આ સુંદર કન્યાને, તમારી દીકરીને પરાદેવીની જેમ સમજી આની પોતાના ઘરમાં રક્ષા કરો. આ પ્રમાણે કહી ભગવત ભક્તોમાં શ્રેષ્ઠ નારદજી મનમાં જ માં રાધાજીને દેવીને પ્રણામ કર્યા અને તેમના સ્વરૂપનું ચિંતન કરતા કરતા રહી અને તેઓ ઘોર વનમાં ચાલ્યા ગયા. આ સાથે આ કથાનો દિવ્ય અધ્યાય અહીં પૂર્ણ થાય. બોલી માં જગદંબા રાધાજી કી જય, ભવાની માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, દ્વારકાધીશ કી જય, ગજાનન ગણપતિ મહારાજ કી જય.